હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તમને એવું લાગતું હશે મોઢા ઉપરથી કે નાયા ધોયા વગર પાયલબેન વ્લોગનો સ્ટાર્ટિંગ કરે છે, પણ એવું નથી. આપણે નાઈ ધોઈ લીધું છે, પણ નાઇટ ડ્રેસ પહેર્યો છે, કારણ કે આપણે લગ્નમાં જવાનું છે ને અત્યારે, તો હજી કયા કપડાં પહેરવાની ડિસાઇડ નથી કર્યું ને. આમાં આપણે લગ્નમાં જવા ટાઈમે છે ને છેક આપણો જે નવો ડ્રેસ જે પહેરવાનો છે ને પહેરશું. તો લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને જો આપણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે, બ્લેક કલરના ચંપલ પહેર્યા છે. અને આ ચંપલની વાત કરું ને તો જ્યારે હું બીબીએ મારું પત્યું ને ત્યારે મેં અને મારી એક બંને આ સેમ ચપ્પલ લીધા હતા, પણ હીલ વાળા છે ને એટલે એટલા બધા નથી પહેરતી. હીલ વાળા હું બહુ ઓછા ચપ્પલ પહેરું, કારણ કે મને એટલા બધા કમ્ફર્ટેબલ ન લાગે. પણ આની હીલ એટલી બધી મોટી નથી જોવો, એટલે મેં આજ પહેરી લીધા છે આ ચપ્પલ. તો જો આપણે ડીશ લઈ લીધી છે અને બધા જો જમવા માટે બેસી ગયા છે. હાલો બધા જમવા. તો ફાઇનલી લગ્નમાંથી જમીન છે ને આપણે આવતા રહ્યા છીએ. અને આજે જે લગ્નમાં અમે ગયા હતા ને એ ફ્રેન્ડ સર્કલમાં છે ને હું એક વાર બધાને નહોતી મળેલી, ખાલી એક જ એવો ફ્રેન્ડ હતા જેની વાઈફને હું મળેલી હતી. બાકી બધા નવા હતા, એટલે મને જવામાં ઓલું થતું હતું, પણ બધાને મળીને મજા આવી ગઈ. એટલે આજે આપણે ઘણા બધા નવા લોકોને મળ્યા અને બધાને મળીને બહુ મજા આવી ગઈ. તો વાગી ગયા છીએ સાંજના 6 અને ભાઈ લગન બગન બધું પતી ગયું છે. અને પ્રસંગમાં છે ને બહુ એટલે બહુ મજા આવે, કારણ કે બધા લોકોને આપણે મળીએ. જૂના દોસ્તારો હોય, કોઈ બી રિલેટિવ હોય, આ તેન ફલાણું, પણ થોડી ઘણી દોડાદોડી થઈ જાય, પણ મજા બહુ આવે પ્રસંગમાં, અને એનું નામ જ પ્રસંગ છે. તો ઠંડી હવે વધવા માંડી છે, એટલે ઠંડીમાં મંચુરિયમ ખાવાની બહુ મજા આવે. એટલે આપણે અત્યારે મંચુરિયમ વઘારેલું નથી બનાવવાનું, પણ ખાલી જે મંચુરિયમની ગોળી હોય ને યાદ બનાવવાની છે. જોકે ગઈકાલે વિચારતો હતો, પણ ગઈકાલે પછી કઈ કર્યું નહીં, તો આજે મેં ફાઇનલી આપણે મંચુરિયમની ગોળી કરી નાખી. અને નીરવને રાતે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ને તમને આગળના વ્લોગમાં ખબર પડશે. એટલે આપણે કીધું થોડુંક 6 વાગ્યામાં માંડી દઈએ, કેમ કે મંચુરિયમમાં બધું ખમણવામાં એમાં થોડી ઘણી વાર લાગે, એટલે વહેલું માંડી દઈએ. અને અમે મંચુરિયમ એટલે જ બનાવતા, કારણ કે ઘરનું મંચુરિયમ જે વઘારવાનું હોય ને નો મજા આવે. ગોળી બહુ મસ્ત બને, ગોળી બહાર કરતા સારી બને. એમાં એવું છે કે ગોળી તો હું તો છે ને જયારે તળતી હોય ને ત્યારે એટલી ખાઉં ને કે એમનો જ મારું પેટ ભરાઈ જાય. જ્યારે જમવા બેહું ત્યારે તો મારા પેટમાં અમે જો કે જગ્યા જ ન હોય. અને નીરવને મારા હાથનું વઘારેલું ઓછું ભાવે. નહીં તારા હાથનું નહીં, મને ઘરે જે વઘારેલું હોય ને ઈ મજા નો આવે, પણ ગોળી ઘરની છે ને બહાર કરતા ડબલ ભાવે. તો કઈ ના, આપણે ગોળી બનાવી નાખીએ. હાલો બધા મંચુરિયમની ગોળીઓ ખાવા. તો અત્યારે જો મંચુરિયમની ગોળી બનાવવાની બધી તૈયારી થઈ ગઈ છે, પણ સૌથી વધારે છે ને આમાં વાર લાગે ને છે આ બધી વસ્તુ કટિંગ કરવામાં. અને તમે લોકો ઘણીવાર કોમેન્ટ કરો છો, તમે મશીન દેખાડો છો, પણ તમે રિયલમાં તો યુઝ કરતા નહીં. જો આ અગારોનું મશીન અમે એડ કરી હતી, તમને દેખાડી છે. અત્યારે જો આનું અમે રિયલ લાઈફમાં યુઝ કરીએ છીએ. જો આને સુધારતા કેટલી વાર લાગે, જો આ મશીનની મદદથી કેટલું ફટાફટ સુધારે. જો 1 સેકન્ડની અંદર હમણાં જો આપણું ગાજર છે ને ખમણાઈ જાય. હું સ્પીડ હાઈ કરું તો અડધી સેકન્ડ જ થાય. જો આ ગાજર નાખ્યું, આ ખાલી માછે નાખ્યું, હવે ખાલી બટન દબાવીશ, નીચે જો જાટું દેખાડશે કેટલી સ્પીડમાં જો નીકળે છે. જો બતાવી દો. હા, પૂરું. જો ગાજર આપણું ખમણાઈ ગયું. ગાજર પૂરું થઈ ગયું ને ઈ મેં ખાલી 1 નંબરની સ્પીડમાં, 5 નંબરની હોય તો આ કામનું છે. એટલે મેં તો આપણે આજે મશીન કાઢીને, નહીતર કેવું થાય કે બધા મશીન ગોઠવી દીધા હોય ને તો પહેલા તો કંટાળો આવે, ઉતારવા પડે ને પછી આ મશીન ધોવાનું. પણ મેં કીધું આજે આપણે ઘણું બધું કામ છે ને ખમણવાનું, તો આપણે મેં આજ મશીનમાં જ ખમણવું છે, એટલે યુઝ થાય અને આપણો ટાઈમ બચી જાય. તો જો કોબી, ગાજર, બીટ ને બધી વસ્તુ આપણે લઈ લીધી છે. નીરવ જો ખમણતો જાય છે ને હું બધી છાલ ઉતારતી જાઉં છું. અને આમાં કેવું છે, આમાં એક તો આનું હું શું કહેવાય જાડું, આ બોક્સ એ મોટું છે તો ફાયદો એ થાય જો બધી વસ્તુ આમાં હમાઈ જાય. હજી તો કોબી ને બધું ખમણી જે બધું આમાં ભરી દેવું. એટલે ભાઈ આનો રિયલ લાઈફમાં યુઝ છે, પણ જ્યાં બતાવવાનો ત્યાં તમને બતાવીએ ને. જો ભાઈ ફક્ત 2 મિનિટમાં આપણું બધું વેજીટેબલ છે સુધારાઈ ગયું છે. પણ આમાં થોડીક કોબી ઓછી લાગે, એટલે આપણે માર્કેટમાંથી કોબી લાવવી પડશે, કારણ કે ઘટે નહીં. જમવા બેઠા પછી ઘટે ને તો જામે નહીં. તો નીરવ છે ને કોબી લેવા ગયો છે ને ત્યાં સુધીમાં મેં આદુ, લસણ અને મરચાની પેસ્ટ કરીને આમાં અંદર નાખી દીધી છે. અને જે આપણે મેંદાનો અને કોર્નફ્લોરનો લોટ નાખવાનું હોય ને તો એ બધું ગોતીને રાખી દીધું છે. રાજીનો મોટો કાઢીને રાખી દીધો છે. જો આપણે તેલ બેલ બધું કાઢીને મૂકી દીધું છે. એટલે હવે કોબી આવે ને ડાયરેક્ટ આપણે લોટ બાંધી અને પછી મંચુરિયમની ગોળી પાડવામાં. અને મંચુરિયમની ગોળીમાં કેવું થાય કે થોડોક એવો લોટ હોય ને તો છે ને તળાતા એને બહુ વાર લાગે. એક તો ફ્રેન્ચ ફ્રાઈઝમાં બહુ વાર લાગે ને એક તો મંચુરિયમમાં બહુ વાર લાગે. જો કે આજ કટિંગનો ટાઈમ તો બચી ગયો, કારણ કે કટિંગમાં કઈ એટલી બધી વાર નથી લાગી. બાકી મંચુરિયમ કરવું હોય તો થોડુંક વહેલું જ કરવું પડે. જો ભાઈ આપણે માર્કેટમાંથી કોબી લઈ લીધી છે, અને ભાઈ શાક માર્કેટમાં જેન્ટ્સને છે ને ઓલમોસ્ટ ડબલ ભાવ જ કે, કારણ કે આપણને કઈ ભાવની ખબર ન હોય, પણ તોય લઈ લીધું. તો ભાઈ આપણી કોબી પણ આવી ગઈ છે માર્કેટમાંથી, અને પાછળ લોટ બંધાય છે, સુધારે ગયું છે મશીનના મદદથી. અને મીઠું છે ને થોડુંક ઓછું નાખીએ છે, કારણ કે એવું છે મીઠું વધારે પડી જાય તો એનું કાંઈ સોલ્યુશન નથી, એટલે ઓછું નાખીએ.
પછી એક ગાણો પાડશે પછી ચાખશું જો જોયે તો નાખશું અધરવાઇઝ જો ભાઈ ગોળીઓનો છે ને પેલો ગાણ તળવાનો ચાલુ થઈ ગયો છે અને આ ટેસ્ટિંગ ગાણ છે કારણ કે આના ઉપરથી કઈ વધે કે ઘટે નહીં આમાં નાખવાનું છે એટલે હવે આ તળાઈ જાય એટલે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે મંચુરિયનની ગોળી જો ભાઈ પેલો ગાણો નીકળી ગયો છે અને આપણે ટેસ્ટિંગ એ કરી લીધું છે એકદમ ક્રિસ્પી મસ્ત પરફેક્ટ થઈ છે પણ લિટલ બીટ મીઠું એડ કરવું હોય તો થઈ જાય એટલે મેં જાડું કીધું સેજ કરવું હોય તો કરજે બાકી આ બહુ મસ્ત છે પણ ખારી ન થઈ જાય પણ મસ્ત છે જો ભાઈ આ મંચુરિયનની ગોળી છે ને એટલી લપડી હોય ને કે એક તમે ભૂલથી ખાઈ લીધી ને પછી તમે આનાથી દૂર જઈ જ ન ઘડી કે છે ને એક વસ્તુ લેતો જ જાવ એટલે જાડુ કે તો જમવા ટામે ખાજે કે અત્યારે આમ તારું પેટ ભરાઈ જાય સાચી વાત ને અને નીરવ મને કે તું છે ને કે આ ગોળી તો એક નંબર બનાવી કે એના પછી તું વઘાર કર ને કે ઈ જ તું કે મીડિયમ કરશો અને સૌથી પહેલા જ્યારે હું કોલેજમાં ભણતી ને ત્યારે નીરવ હાટુ લઈ જતી ને તો આખા ડબ્બા ઉલાડ જાય તો મારે હાટુ કઈ નો રહેવા દે કોલેજ ટાઈમે આ જે મંચુરિયન બનાવતી ને ભાઈ બોસ એ મેં ખાધું જ નથી પછી બોલ હું એવું જ બનાવું પણ ખબર નહીં તાર ટેસ્ટ ફરી ટેસ્ટ મારો ન ફેરો નકર તો તું થોડી હોય છોકરીમાં ને ખાવામાં કહું છું છોકરીમાં તો ફરવાય ન જોઈએ પણ ખાવામાં એવું જ છે મેં જોયું છે કે સૌથી જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણને અમુક વસ્તુ જે બહુ ભાવતી હોય ને અત્યારે મીડિયમ ભાવ આપણે એટલે ટેસ્ટ થોડોક ચેન્જ થતો જાય પણ મને હજી ત્યારનું તારું મંચુરિયન યાદ છે એના જેવું પછી આપણે નથી ખાધું કઈ નહીં આપણે ટ્રાય કરશું એકવાર બનાવશું એવી રીતે તો જો ભાઈ રહીને અમારા ઘરે પ્લાનિંગ થયું છે ભજીયાનું હતું કારણ કે અત્યારે ફોન કર્યો ને મારા પપ્પાએ તો મારા પપ્પા જો અત્યારે 1 કલાકમાં આવી જવાના છે એટલે પપ્પા મંચુરિયન ને એવું ખાતા નથી એટલે એના ફેવરિટ બને છે જેવી રીતે મારું ફેવરિટ મંચુરિયન છે એવી રીતે એના ફેવરિટ જો ભજીયા છે એટલે મમ્મી આ શેના ભજીયા બને શીખી દો કુંભણિયા બનાવવાના છે ઓકે કુંભણિયાનું પ્લાનિંગ હાલે જો ભાઈ તો ભાઈ ધીમે ધીમે મંચુરિયન ની ગોળીના થપ્પા થવા મળ્યા છે અને જો ભાઈ બે છે ને ગેસ્ટ આવી ગયા મીત કેમ છે મજામાં આ સ્પેશિયાલિસ્ટ છે મંચુરિયન ની ગોળી ખાવાનો અને આ છે બાજરાના રોટલા ખાવાનો સ્પેશિયાલિસ્ટ આ સાદું જમે છે આ મારી જેમ ફેન્સી વાળો હે ને ભાઈ બધું હાલ એમ કે તો આપણે બાજરાના રોટલા મગાવી લઈએ મંચુરિયન બરોબર છે આને ભાવે જો કે આ દેશી ભાઈ એકદમ દેશી ખાવાનું હોય ને તો આને મોજ પડી જાય ને તો ફાઇનલી જો ભાઈ મંચુરિયન ની ગોળી તૈયાર થઈ ગઈ છે અને આ જો છેલ્લો ઘણવો જ છે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય મંચુરિયન નું જો ભાઈ આજનું સિમ્પલ મેનુ છે મસ્ત મજાનો જો મંચુરિયન ની ગોળી તમને બતાવી દીધી છે સાથે લીધો છે સોસ અને ભાઈ મસાલા છાશ છે અને જો ભાઈ ઢગલો છે ગોળીનો બધા લોકો જો બેસી ગયા છે આપણે બધાને પૂછે ટેસ્ટ કેવો છે રોમિલ થી ચાલુ કર્યા રોમિલ ખાધી છે કે હજી બાકી છે ખાધી છે ને કેવો છે ટેસ્ટ કહી દે ગજબ ભાઈ તને કેવો લાગે મજા આવી ગઈ બીજું કઈ બસ કેવો છે મસ્ત ક્રિસ્પી થઈ ચાલો બધા મંચુરિયન ની ગોળીઓ ખાવા ઓકે જો પહેલી વાર બોલી ક્રિસ્પી થઈ નકર એમ કે મેં બનાવી હોય તો હું શું કામ કહું એમાં એવું છે કે આ પહેલી વાર છે ને આવી રીતે હું મંચુરિયન ની ગોળી લઈને ખાવા બેહું બાકી હું વઘારેલું જ ખાઉં અને મને છે ને મારા હાથનું વઘારેલું ભાવે નીરવને ઓછું ભાવે છે પણ મને તો ભાવે કારણ કે જેનિલનો મસાલો અમારા આ એરિયામાં ન મળે ને તો નીરવને ગમે ત્યાંથી લેવડાવું અને એ મસાલો નાખીને જ વઘારું એટલે મને વઘારેલું ભાવે પણ કોઈને વઘારેલું નહોતું ખાવું મેં એકલી હાટું હું વઘારું એટલે જો કાચી ગોળી ખાઈ છે આપણે એ જે મસાલાની વાત કરે ને જેનિલ કંપનીનો આવે મંચુરિયનનો મસાલો એની વાત થાય છે તો રાતના વાગ્યા છે 8:45 અને અત્યારે આ વ્લોગ હું થોડોક વહેલા એન્ડ કરું છું અને જમી લીધું છે અને જાડુએ તમને વ્લોગમાં કીધું એ મુજબ કે નીરવ એક ખાસ કામ માટે જાય છે અને અત્યારે નહીં કહું કારણ કે એ તમને ટૂંકમાં આવનાર વ્લોગમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય એટલે તમે સમજી જાઓ એટલે નીરવ વહેલા વ્લોગ એન્ડ કર્યો હતો અને અત્યારે જો મંચુરિયનની ગોળી ખાધી અને સ્પેશિયલ મંચુરિયનની ગોળીનો જ પ્રોગ્રામ હતો મંચુરિયન નહોતું બનાવું કારણ કે એ તો બહાર બહુ ખાતા હોય છે અને મજા આવી ગઈ અને પપ્પાએ શું કહેવાય જોઈન કરી લીધું કારણ કે એ આવવાના હતા એમને ખ્યાલ જ નથી પછી ફોન કર્યો એટલે આવવાના હતા તો કીધું તેલ તો માંડ્યું જ હોય તો હારે ભજીયા કરી નાખો તો પપ્પાનું ફેવરિટ એણે ખાઈ લીધું અમારું ફેવરિટ અમે ખાઈ લીધું તો આઈ હોપ કે તમને આજનો અમારો આ રેસીપી વાળો વ્લોગ કેટલા દિવસ બાદ તમને મજા આવી હશે જો મજા આવી હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો ફેસબુકમાં ફોલો કરી દો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય અને હું જાઉં એક ખાસ કામ માટે ગેસ કરો કયું હશે ગેસ કરો બધા ચલો બાય બાય